વડોદરા ગોલ્ડન ચોકડી ખાતે આગામી થોડા સમયથી સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી હતી, જેને લઈ શહેર પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક અને સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટ્રાફિક સમસ્યાના ગંભીર બનતા પાલિકાના જવાબદાર અધિકારીઓ અને પોલીસ કમિશનરે સ્થળ પર જઈ પરિસ્થિતિની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર પાર્કિંગ તેમજ રોડ પરના દબાણો સામે મોટી કાર્યવાહી શરૂ થઈ છે. કાર્યવાહીમાં પાલિકા અને ટ્રાફિક વિભાગે મળીને ગોલ્ડન ચોકડી સહિત મુખ્ય હાઇવે અને શહેરના ગીચ વિસ્તારોમાં ઊભેલા ગેરકાયદેસર પાર્કિંગ, લારીઓ, પથારા, દુકાનદારોના દબાણો તથા પાર્ક કરાયેલા વાહનો હટાવ્યા હતા. પોલીસના ભારે બંદોબસ્ત હેઠળ કાર્યવાહી થતાં દબાણકર્તાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. પ્રક્રિયા દરમિયાન કેટલાક ગ્રામ્ય વેપારીઓની રોજીરોટી પર અસર થવાનો ભાવ જોવા મળ્યો, છતાં આખરે કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી. અધિકારીઓએ મીડિયાને જણાવ્યું કે આવી દબાણ હટાવવાની કામગીરી સતત ચાલુ રહેશે અને શહેરમાં ટ્રાફિકની સ્થિતિ સામાન્ય કરવા માટે ખાસ ટ્રાફિક પોલીસની પણ તૈનાતી ચાલુ રાખવામાં આવી છે. નગરજનોએ પોલીસના સાથે સહયોગ રાખવા અને ગેરકાયદેસર પાર્કિંગ ટાળવા અપીલ કરવામાં આવી છે. અગાઉ પણ દબાણો હટાવાઈ હોય છતાં ફરીથી દબાણો ઊભા થતાં મુશ્કેલી વધી હતી, જેથી આ વખતે ફરી દબાણો અટકાવવા વધુ નક્કર પગલાં લેવામાં આવ્યા છે. વડોદરાથી જે સુરત તરફ જતો હાઈવે છે એનો સૌથી બિઝીએસ્ટ હાઈવેમાંનો આ હાઈવે છે, જેના ઉપર સતત વાહનોની અવરજવર થતી હોય છે અને આ હાઈવેના ઉપર જે ટ્રાફિક જામના ઇસ્યુઝ વારે ઘડીએ થાય છે તેને ધ્યાનમાં રાખીને ગઈકાલે કમિશનર સાહેબની અધ્યક્ષતામાં અલગ અલગ એજન્સીઓ, સ્ટેક હોલ્ડર્સ તમામની અમે જાંબુઆ બ્રિજ આગળ મિટિંગ કરી હતી. ત્યારબાદ સયાજી જે સર્કિટ હાઉસ છે ત્યાં પણ ડિટેલમાં મિટિંગ થઈ છે અને જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે, જેમ કે રસ્તા રોડ જે છે એ વરસાદના કારણે ખરાબ થઈ ગયા છે, એના કારણે ટ્રાફિક જામ થાય છે, થોડા ઘણા દબાણોના કારણે થાય છે, તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને અમે એક સ્ટ્રેટેજી બનાવી છે, જેની અંદર રોડ રસ્તાનું કામ છે એ NHAI તરફથી ઝડપે ચાલી રહ્યું છે. તે લોકો દ્વારા પણ અત્યારે વરસાદની સિઝનમાં જે રીતના રોડને વધારે કઈ રીતના ચાલુ રાખી શકાય એના માટેની પણ કવાયત હાથ ધરવામાં આવી છે. સાથે સાથે દબાણોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા આજે ગોલ્ડન ચોકડી આગળ NHAIની જે સ્પેસ છે એની અંદર જે દબાણો થયેલા છે એને હટાવવાનું કામ ચાલી રહ્યું છે. VMCની ટીમ અહીંયા હાજર છે અને સાથે સાથે અલગ અલગ RTO છે, અન્ય એજન્સીઓ સાથે રહીને આ જે આખો પ્રશ્ન છે એને ઉકેલવા માટેનું એક એન્ડ ટુ એન્ડ સોલ્યુશન લાવવા માટેનો આ પ્રયત્ન ચાલી રહ્યો છે, જેમાં NHAIની ટીમ અત્યારે હાજર છે અને તમારા પોલીસના તમામ સિનિયર અધિકારીઓ દ્વારા પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ હાલમાં કાર્યવાહી ચાલુ રહી છે. હવે દબાણ અમે NHAIને પણ આમાં સૂચના કરી છે કે અમે અત્યારે આ દબાણ જે પરમનન્ટ સ્ટ્રક્ચર, શેડ વગેરે પણ બની ગયા છે એને પણ હટાવવાનું ચાલી રહ્યું છે. ત્યારબાદ એમને પણ અમે સજેશન આપ્યું છે કે આ જે સ્પેસ છે એનો સર્વિસ રોડ તરીકે ઉપયોગ જો થાય તો આપણને રોડની વધુ સ્પેસ મળી શકે તો ટ્રાફિકનો પ્રશ્નને હળવો કરી શકાય. થેન્ક યુ.